ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. અમે આજે ક્રિશાબેનને ગોળી કર્યા છે. અમે લોકો જઈએ છીએ ક્રિશાબેનને લઈને અને નક્ષભાઈ રેડી થઈ ગયા છે. ચાલો, અમારી લિફ્ટ ભાઈ આવી ગઈ છે. તો ચાલો બધા રાંધણ માતાજીની ગોળણી છે ક્રિશાબેન. તો ક્રિશાબેન આવી રીતે કંઈક મમ્મીની કેરી બેગમાં તૈયાર થઈ ગયા છે. હાય રે હાય. તમે બે બટન દબાવ. હા, મેં બે બટન દબાવ્યા હતા. હાય કરે હાય. હાય. નક્ષભાઈ ને ક્રિશાબેન તૈયાર થઈ ગયા છે. ક્લોઝ રાખ ફેન, ઠંડી લાગે. ચાલો તો જઈ આવી અને નાની આપણી ગોળણી તૈયાર થઈ ગઈ છે. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમે પહોંચી ગયા છે રાંધણ માતાજીના ડેસ્ટિનેશન ઉપર. તો જગ્યાએ અમને કીધું હતું ત્યાં જો આટલા પંખા નાખેલા છે. આ કડવા પટેલનો સમાજ છે. આવા જો આવડા મોટા પંખા નાખેલા છે. અંદરનો એટમોસ્ફિયર કંઈક આવી રીતનું છે અત્યારે. નક્ષભાઈ ગોઠવાઈ ગયા છે ચેરમાં. હાય કરે હાય. જો રમે છે ક્રિશા. સરસ મજાના ગોળણી થઈ ગયા છે. ક્રિશા દીકરી બીજી વાર રાંધણ માતાજીની ગોળણી બની છે ભાઈ. હાય રે જો આરવી. હાય આરવી. હાય કહી દે હાય. હાય. સારું ચલો. મેનુમાં ખીર છે, પછી સલાડ છે, પછી ચમચમ રસમલાઈ છે, પછી રાઈસ છે, ઊંધિયું છે, પૂરી છે, રોટલી છે. ચાલો બધા ગોળણીઓનો જમવા. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હું ફ્રી થઈ ગઈ છું અને આવી ગયા છીએ આપણે રૂમમાં. આજે રૂમમાં આવ્યા ત્યાં તો ક્રિશાબેન જાગી ગયા છે આપણે. અને જો જરાય છે નીંદર, જરાય છે, જરાય નીંદર નથી મારી દીકરી. અને નક્ષભાઈ આપણા ફૂલારા આપણે માએ તો આરામ કરવાનો જ ને. પછી મને રાતે ફટાકે નીંદર આવી જાય છે. બસ આ જ રીઝન છે. અમારા ઘરમાં બધા બહુ આમ ઇરિટેટ થાય કે હે અત્યારમાં સૂઈ ગઈ, અત્યારમાં સૂઈ ગઈ. પણ અત્યારમાં જ સૂવું પડે ને. બપોરે તો નીંદર થાય નહીં. એક છોકરું જાગે તો બીજું છોકરું જાગીને બેઠું હોય. હવે નાના બચ્ચા છે તો હવે એટલો તો કોમ્પ્લિકેશન રહેવાની જ છે. હમણાં આજે નક્ષભાઈને સન્ડે છે તો ભણવામાં છૂટી છે. સન્ડે એને ફૂલ એન્જોય આપું છું. અને સન્ડે ના હોય એટલે ભાઈને આરામ એક દિવસ. હવે ઉઠીને રમશે ને એવું બધું કરશે. આપણે તો આરામ થાય ને એટલે રાતે તો મને ફટાક 10 સાડા 10 થાય ને ત્યાં તો મને નીંદર આવી ગઈ હોય તો ઓબ્વિયસલી આવી જ જાય ને. આવું બધું છે. સારું ચલો, આપણે કપડાને બધું થઈ ગયું છે. આજે વેલું કરી નાખ્યું છે. તમને બતાવ્યું હતું અમે લોકો રાંધણ માતાજીના લોટામાં ને આ બધી ગયા હતા. તો ડાયરેક્ટ અમે લોકો જમણવાર માટે જ ગયા હતા. ક્રિશાબેનને ગોળણી કરી હતી. તો એ લોકોએ તો આપણને કીધું હતું કે ના તમે મમ્મી જોડે છો તો તમે પણ પ્રસાદ લઈ લો. પણ આપણે લોકોએ લીધો નહોતો પ્રસાદ. ખાલી ક્રિશાબેન તો થોડીક એવી ખીર ખાધી અને બાકી નક્ષભાઈ જમી લીધું. અને બસ આપણે પછી ફટાફટ ઘરે આવ્યા અને પેટ પૂજા કરી અને ફટાફટ કામ પતાવ્યું. બસ ત્યાં તો કામ પતાવ્યું અને રૂમમાં આવ્યા હતા તો ક્રિશાબેન જરાય છે મારી દીકરીને નીંદર છે જરાય. બસ બસ લમજું છે. લમવું જો સારું ચલો મળીએ થોડીક. એમને ફ્રેશ થઈ ગયા છે તો રમાડીએ થોડીક વાર, પછી મળીએ થોડીક વાર પછી. આજે તો ફ્રી જ છીએ. હવે સાંજે જોઈએ શું બનાવીએ. સારું ચલો બાય બાય ફ્રેન્ડ્સ. તો ફાઇનલી આપણે રસોઈ ફાઇનલ થઈ ગઈ છે. આપણે બનાવવાનું છે
તમે ભરેલું તો ના કહી શકો, પણ મસાલા ઝટકાવાળું કાંદા બટેટાનું શાક. આપણે દમ આલુ કેવી રીતે બનાવીએ બસ એવી જ રીતે અમે ગ્રેવીવાળું બનાવીએ છીએ. તો એ બનાવ્યું છે ને ગરમા ગરમ ફુલકા રોટલી. ચાલો બધા ગરમા ગરમ ફુલકા રોટલી જમવા માટે. આપણે રસોઈ તો ફટાફટ કરી નાખી છે. જો તમને દેખાતું જ હશે. કેવું રજી આવ્યા નથી. ક્રિશાબેન હજી સૂતા છે અને નક્ષભાઈ દાદીકા રમે છે. તો મમ્મી થોડી રસોઈ કરી નાખે. આપણે સવારે તો આજે મેં રસોઈ થોડીક જ કરી હતી, લિટરલી સાવ એટલે સાવ થોડી. બિકોઝ મેં કીધું એ પ્રમાણે મારા લોકોને જવાનું હતું. ક્રિશ અને ગોળણી કરી હતી તો ત્યાં જમાડવા માટે. તો એવું બધું હતું. તો અમારા સાસુજીએ બનાવી હતી વેજીટેબલ શું કહેવાય દાળ ઢોકળી. એવું કંઈક હતું આજનું મેનુ અમારું. ખાલી દાળ ઢોકળી તો નહીં, પણ જોડે જોડે અમારે દાળ ભાતી, ટૂંકમાં દાળ થાય, ભાતી થાય ને થેપલાય થાય. એટલે મને આવે કંટાળ દાળ ઢોકળી ખાવાનું. બાકી મને ભાવે બહુ. મારે પિયરમાં એવું નહોતું કે આટલું બધું બનાવવાનું. અમારે દાળ ઢોકળી એટલે બધા દાળ ઢોકળી ખાઈ લઈએ. અને અહીંયા થેપલા બનાવવાના, ભાત બનાવવાના, દાળ અલગ રાખવાની. એ તો ભાત તો અહીંયા અમારે બે હોય એટલે લિટરલી હું થાકી જાઉં. રસોઈ એટલા બધા થાય કે પછી કંટાળો આવે આપણને. એવું છે. તો હમણાં તમને થોડીક વારમાં છે ને ફટાફટ જરાક વ્યૂ બતાવી દઉં કે આવું કંઈક છે. પછી તો એક્સપ્લેન કરવાનો ટાઈમ નહીં મળે, કારણ કે ક્રિશા મેડમ હમણાં ઉઠી જશે. અત્યારે તો એમાં આપણે રસોઈ કમ્પ્લીટ કરી રાખવી પડશે, કારણ કે હમણાં કેવું રહેશે. હવે ઓલરેડી 8 વાગી ગયા છે. હું થોડીક હમણાંથી રસોઈ છે ને ડેલી કરી નાખું છું. એટલે શું છે, છોકરાઓ ભેગો ટાઈમ એક્સપેન્ડ થાય અને એની મજા આવે એમ. અને ઠંડી સિઝન છે તો ફટાફટ કામ પૂરું થઈ જાય ને તો મજા આવે. કારણ કે ઓલરેડી શિયાળામાં કહેવાય છે ને કે રાત લાંબી હોય, દિવસ ટૂંકો. તો ફટાફટ કામ પતાવી લે. હજી આપણે સવારના દાળ ભાત મિક્સ થોડાક કરીશ અને મારા સસરા માટે હજી ભાત વઘારવાના છે. આવું કંઈક છે. સારું ચલો, તમે બધા એમ કહેશો કે આ નકરી રોટલી જ બતાવ્યા રાખે છે. હમણાં હું તમને ફ્રી થઈને પછી બતાવું. બેન સુવા માટે તૈયાર થઈ ગયા છે. કેપ ને સ્વેટર ને સોક્સ ને બધું પહેરીને. ક્રિશા એનું આ રેબિટ લેવામાં ધ્યાન છે. ક્રિશા ચાલો. અને હવે નક્ષભાઈને રેડી થવાનું છે. મળીએ થોડી વાર પછી. જો કે મળીએ નહીં, હવે ગુડ નાઇટ. ગાડી કેવી સરસ તૈયાર કરી. અને ક્રિશા જો બચારાની ગાડી દોડીને. ક્રિશા તારું રેબિટ ક્યાં ગયું બેટા? તારું રેબિટ, ક્રિશાનું રેબિટ ક્યાં ગયું? અને
કયું જો મોબાઈલ કયું જોવો છો અનસ્ટોપેબલ ક્રિશા જો એ જો લેવા માટે ગુડ નાઇટ Good night. કહી દો Good night. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ ગુડ નાઇટ કાલે ફરીથી મળીએ એક નવા જ બ્લોગ સાથે તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ માય બ્લોગ હોપ યુ લાઈક સબસ્ક્રાઈબ